અમીરની ગાડીઓને જોઈને એ હંમેશા દુઃખી થતો અને જ્યારે ચાલતા મજૂરને રેલવેના પાટા પર જોઈને ત્યારે એને થયું કે હું પણ પોતે આના કરતાં અમીર છું. તો આજે મધ્યમ વર્ગના માણસની આપણે પરિસ્થિતિ વિશે વાત કરીશું. તો મધ્યમ વર્ગના એક ભાઈ જ્યારે જનરલ ડબ્બામાં બેઠા હતા અને એ જ્યારે ટ્રેનમાં સફર કરી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે મારો ક્યારે એસી કોચમાં બેસવાનો વારો આવશે, અને એમ થઈને તેઓ પોતે પોતાની જાતને કોસતા હતા અને નિરાશ થતા હતા. પરંતુ જ્યારે ટ્રેન ઊભી રહી અને ત્યારે તેમણે જોયું કે એક અપંગ પોતાની જે પૈડાવાળી ગાડીમાં બેસીને સંઘર્ષ કરીને ધીરે ધીરે જનરલ ડબ્બામાં બેસવા પ્રયત્ન કરી રહ્યો છે, ત્યારે તેમને થયું કે આના કરતાં તો મારી જિંદગી સારી છે. મારા તો 2 પગ આપેલા છે અને હું જાતે મહેનત કરી શકું છું અને હું પોતે કામ કરીને મારી જિંદગીને સુખી બનાવી શકું છું. આમ હંમેશા માટે આપણે પણ જોવું જોઈએ કે ભગવાને જે આપણને આપેલું છે તેમાં આપણે સંતોષ માનવો જોઈએ, અને ભગવાન ક્યારે ને ક્યારે આપણા તરફ પણ નજર મારશે કે આપણે પણ કોઈવાર એસીમાં મુસાફરી કરી શકીશું. એટલે આપણે મધ્યમ વર્ગના માણસની જે મજબૂરી છે તે આપણે સમજી શકીએ છીએ. ધીરે ધીરે લક્ષ્મી આજે છે ને કાલે નથી, એટલે દરેક વાતમાં આપણે સંતોષ માનવો જોઈએ.